હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. મગનું શાક તો બધા બનાવતા જ હોય છે, પણ એકવાર આ રીતે રસરસતું મગનું શાક ચોક્કસ ટ્રાય કરજો, જેમાં આપણે બાફવાની ઝંઝટ જ નથી અને પ્રેશર કુકરમાં 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. ઘણીવાર મગનું શાક ગળેથી ઉતરે નહીં એવું સૂકું થઈ જતું હોય છે, તો હું એક એવી ટ્રીક શેર કરીશ જેથી એ ઠંડુ થયા પછી પણ ડ્રાય નહીં લાગે. તો ચલો બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. પ્રોટીનથી ભરપૂર એવા મગનું શાક બનાવવા માટે તમારે કુલ પણ એક બાઉલ સેટ કરી લેવાનો છે. અહીંયા મેં એક બાઉલ દેશી મગ લીધા છે, જે ઝીણા મગ આવે છે એનો જ મેં યુઝ કર્યો છે. હવે આ મગ છે એને 4 થી 5 વાર બરાબર વોશ કરી અને નોર્મલ વોટરમાં એને વોશ કરવાના છે અને પૂરી રાત માટે મેં પલાળી દીધા હતા, એટલે કે 7 થી 8 કલાક પલાળી દીધા હતા. જો 7 થી 8 કલાક પલાળ્યા પછી એ એકદમ સોફ્ટ બની જશે. જો આ રીતે તમે એને કટ કરશો તો પણ તે ઇઝીલી કટ થઈ જશે, એટલા સોફ્ટ તૈયાર થઈ જશે. આ ટાઈપ આપણે સરસ એને પલાળી દેવાના છે. હવે આ બધું જ પાણી છે એને આપણે કાઢી નાખવાનું છે. આ પાણી યુઝ નથી કરવાનું, જેથી કઠોળની જે સ્મેલ હોય તે દૂર થઈ જશે. અને પાછું એકવાર એને સરસ વોશ કરી અને બધું જ પાણી દૂર કરી અને એ રીતે આપણે મગ લઈ લેવાના છે. આ રીતે કરવાથી કે પચવામાં સરળ અને સ્વાદમાં સરસ બનશે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. હવે આ મગનું શાક આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. એના માટે કુકર લઈશું, એની અંદર 2 ટેબલસ્પૂન તેલ લઈશું, ત્યારબાદ 1/4 ટીસ્પૂન રાઈ, 1 ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 સૂકું મરચું અને 8 થી 10 મીઠા લીમડાના પાન લઈશું. હવે એની અંદર આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું. હવે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1 મોટું નંગ ટમેટું લઈશું. ટમેટાને આપણે બારીક ચોપ કરી અને લઈ લેવાનું છે. હવે બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે તેલની અંદર, એટલે થોડું સોતે કરી દેવાનું છે, એટલે મસાલા અને ટમેટાં સરસ થઈ જશે. હવે એની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું તમે તમારા ટેસ્ટ નીચે વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે બધું સરસ આ રીતે તેલની અંદર મિક્સ કરી દેવાનું. ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય એવી રીતે કરી લેવાનું છે, એટલે લગભગ અડધી મિનિટ માટે આપણે આ રીતે હલાવી લેવાનું છે, એટલે મસાલા જો સરસ એમાં તેલમાં મિક્સ થઈ જશે, જો આ ટાઈપ થઈ જશે. હવે અત્યારે આપણે 4 વ્યક્તિને થાય એટલું આ શાક બનાવીએ છીએ. હવે જે બાઉલના માપથી આપણે મગ લીધા હતા એ જ બાઉલના માપથી આપણે 1.5 બાઉલ પાણી લેશું. હવે પાણીને પણ કુકરમાં લઈ લેવાનું છે અને હવે થોડું જો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આમાં તમારે રસાવાળા મગ કેટલા જોઈએ છે એ પ્રમાણે પાણી ઉમેરવાનું, પણ અત્યારે આ માપ બરાબર છે. 1 બાઉલ મગ તો એની સામે 1.5 બાઉલ પાણી. હવે આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. હવે જે આપણે મગ પલાળેલા છે, પાણીથી લીતારેલા છે, એકલા મગ જ એ જ એની અંદર આપણે એડ કરી દેવાના છે. ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ રીતે મગનું શાક બનાવી શકો છો. જો આ રીતે બધા જ મગ એડ કરી અને એની થોડું આપણે હલાવી લઈએ, એટલે સરસ એની અંદર મિક્સ થઈ જશે મસાલા અને બધું જ. જો આ રીતે આપણે હલાવી લેવાનું છે. હવે એની અંદર 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી જે કઠોળની અમુક ટિપિકલ સ્મેલ હોય છે એ નહીં આવે અને ટેસ્ટમાં બેસ્ટ બનશે. હવે બસ જો આને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે. મગનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે અને એમાં બુધવારે તો અચૂક બને છે, તો એકવાર આ રીતે બનાવજો, ઘરમાં બધાને ઉપજ ભાવશે. હવે એને આપણે આ રીતે થોડું ઉકળવા લાગે એટલું કરવાનું છે, એટલે કે જરાક આ ઉકળે અને આ ટાઈપ થાય એવું કરવાનું છે. એનાથી મગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એકદમ સરસ મગની અંદર બધા મસાલા ચડી જશે.
જો આ રીતે ઉકળવા લાગે અને એમાં તમને દેખાડી દઉં આટલું પાણી છે. હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને મીડિયમ ફ્લેમ પર 2 જ વિસલ કરવાની છે. 2 વિસલમાં તો આ શાક સરસ તૈયાર થઈ જાય છે. આમ તો મગને પલાળ્યા વગર પણ તમે કરી શકો છો, પણ જો આ રીતે 7 થી 8 કલાક પલાળેલા મગ હશે તો એનો ટેસ્ટ એક અલગ જ આવશે અને પચવામાં પણ ઇઝી થઈ જાય છે. અને તમે કઈ રીતે મગનું શાક કરો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. જો કેટલું મસ્ત થઈ ગયું છે ને. 2 વિસલ પછી એટલે પૂરેપૂરું પ્રેશર આપણે નીકળી જવા દેવાનું, એકદમ ઠંડુ થઈ જવા દેવાનું, પછી જ આપણે ખોલવાનું છે. 2 વિસલમાં તો એકદમ સરસ બની જાય છે. આ શાક બનાવવામાં આપણે લસણ કે કાંદાનો પણ ઉપયોગ કર્યો નથી અને ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવ્યું છે. એકદમ મસ્ત બને છે, એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે આ સિક્રેટ ટ્રીક છે દહીં. હવે આપણે એક બાઉલ લેશું, એની અંદર 2 ચમચી દહીં લેશું અને મોળું દહીં યુઝ કરવાનું છે અને દહીંને આ રીતે ફેટી લેવાનું છે. પછી એને જે મગ છે એની ઉપર ઉમેરી દેવાનું છે, જેથી આ શાક ઠંડુ થાય પછી પણ એ સૂકું નહીં લાગે. ટેસ્ટમાં એટલું મસ્ત બનશે ને. જો હવે આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે ને એકદમ ઇઝી, નહીં અલગથી બાફવાની ઝંઝટ, નહીં વધારે મહેનત. બસ બરાબર મગને પલાળી દો એટલે એકદમ પરફેક્ટ અને માત્ર 2 જ વિસલમાં એકદમ ટેસ્ટી મગનું શાક તૈયાર. આ શાકને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો અને આ શાકમાં તમે દહીં અને સેવ ઉમેરી દેશો તો ચાટના કોમમાં પણ લઈ શકો છો. હવે એને લીંબુ અને લીલા ધાણાથી સર્વ કરીશું. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.